નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન દીદી હેરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે આગળના લેક્ચરમાં કોઈ પણ વસ્તુની આપણા દેશમાં આયાત કરવી હોય તો કયા કયા તબક્કામાંથી પસાર થવું પડે છે આયાતકારે, એ આપણે જોયું હતું. એ જ રીતે આપણે જ્યારે બીજા દેશમાં માલ મોકલવો હોય તો કયા કયા તબક્કામાંથી, એટલે કે કયા કયા વિધિ અનુસરી અને આપણે એ નિકાસ વિધિ હાથ ધરી શકીએ છીએ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે ત્યારે તેને અન્ય દેશમાં માલની નિકાસ કરી કહેવાય. એટલે કે એક માની લો કે આપણે ભારત દેશનો વેપારી છે, એ બીજા દેશમાં એટલે કે જાપાનના વેપારીને માલ મોકલે ત્યારે તેણે અન્ય દેશમાં માલની નિકાસ કરી તેમ કહેવાય. જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ કેવી હોય છે? જુદી જુદી. કારણ કે તમામ દેશના છે નીતિ નિયમો છે એ કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે કે આપણે ત્યાં નિકાસ અંગેના જે નિયમો હોય છે, જે વિધિ હોય છે, એવી જ બીજી જગ્યાએ હોતી નથી. ભારતમાંથી માલ નિકાસ કરવાની વિધિ નીચે મુજબ છે. એટલે કે આપણે ભારત દેશમાં વસીએ છીએ, એટલે કે આપણે ભારતમાંથી જો નિકાસ કરવી હોય તો કઈ રીતે કરી શકાય, કઈ કઈ વિધિમાંથી પસાર થવું પડે, તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલું તો તમારે મેળવવાનું થાય ઓર્ડર મેળવવો. એટલે કે તમારે બીજા દેશમાં કેટલી વસ્તુ મોકલવાની છે, કઈ વસ્તુ મોકલવાની છે, બરાબર છે, એ અંગેનો તમારે સૌથી પહેલાં તો ઓર્ડર મેળવવો પડે છે. જેમ આપણે આયાત કરવી હતી તો આપણે ઓર્ડર આપીએ છીએ, એમ જ્યારે આપણે નિકાસ કરવી છે તો સામેવાળાને કેટલી વસ્તુ જોઈએ છે એનો આપણે શું મેળવવો પડે છે? ઓર્ડર મેળવવો પડે છે. આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે. માલનો ઓર્ડર છે એ આયાતકાર દ્વારા નિકાસકારને આપવામાં આવે છે. એટલે ઓર્ડરમાં શું લખેલું હોય છે? તો કે માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, એટલે કે એ માલ ક્યારે મોકલાવશે, વીમાની વિગત, અને જે વાહન વ્યવહારની સેવા દ્વારા, એટલે કે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલે છે, જહાજ દ્વારા મોકલે છે, હવાઈ માર્ગે મોકલે છે, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત તથા બિલ રકમ ચૂકવવાની પદ્ધતિ, કે કેવી રીતે બિલ ચૂકવશે, માલ મળતા તરત જ ચૂકવશે, શાખ પર ચૂકવશે, તથા નક્કી થયેલી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ કે આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લેતો હોય છે. એટલે કે નિકાસકાર છે, બરાબર છે, આપણા દેશનો જે વેપારી છે એ બીજા દેશના વેપારીને જ્યારે માલ મોકલશે ત્યારે એનો પરિચય એને હોતો નથી. તો એ ત્યાંના આપણા જે એલજી છે એના દ્વારા એની આર્થિક સદ્ધરતા, શાખ અને બીજી આનુષંગિક, એટલે કે એને સહાયક જે પણ માહિતી જરૂરી હશે તે માહિતી મેળવી લેતો હોય છે. બીજું છે નિકાસ પરવાનો મેળવવો. નિકાસ પરવાનો એટલે કે નિકાસ કરવા માટેનું જે લાયસન્સ છે એને કહેવામાં આવે છે નિકાસ પરવાનો. તો કે આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. એટલે કે આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓનું યાદી તૈયાર કરેલી છે કે તમે આ વસ્તુ છે એ તમે નિકાસ કરી શકો છો, તો એના માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. અને એ સિવાય, એ યાદી સિવાયની જે વસ્તુઓનો નિકાસ કરવી હોય તો તમે મુક્ત રીતે કરી શકો છો, પરંતુ આ માટે પણ સામાન્ય પરવાનો મેળવવો પડે છે. પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને નિર્ધારિત, એટલે કે અગાઉથી નક્કી થયેલ જે વેપાર ખાતાનું નક્કી કરેલું છે એને જે પત્રક નક્કી કરેલું છે એ પત્રકમાં અરજી કરવાની હોય છે સામાન્ય પરવાનો મેળવવા માટે. અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી આપવી જરૂરી છે. કે ભાઈ આ વ્યક્તિમાં નિકાસકાર છે, માલ મોકલે છે, એનું નામ, સરનામું, આટલી વસ્તુનું નિકાસ કરે છે, આટલી કિંમતનું કરે છે, એનાથી એને આટલી આવક પ્રાપ્ત થશે, એની ઉપર એ આટલો આવકવેરો ભરશે, એ સિવાયના જે જકાત ભરવાની થાય એ બધું એ ચૂકવશે, એની એણે ખાતરી આપવી જરૂરી છે. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય
તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરવાનું જ કાર્ય કરતા હોય, બરાબર છે, તો એને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે માલ એકઠો કરવો. એટલે કે જ્યારે હવે નક્કી થઈ ગયેલું કે તમારે છે નિકાસકારને આટલો જથ્થો મોકલવો છે, આ વાહન વ્યવસ્થા દ્વારા મોકલવો છે, તો નિકાસકારે જે ઓર્ડર આપેલું છે એ પ્રમાણે જો તમે ઉત્પાદક હોવ તો તમારે એટલી વસ્તુનું ઓર્ડરના આધારે ઉત્પાદન તૈયાર કરવું પડે છે. અને જો તમે વેપારી હોવ તો એટલો તમારે માલ છે એ બજારમાંથી એકઠો કરવાનો થાય છે. એટલે કે તમે ખાલી નિકાસ તરીકેનું જ કાર્ય કરતા હો, વેપારી હોવ કે માલ તૈયાર લઈ અને બીજા દેશમાં મોકલતા હો, એ જ કાર્ય કરતા હો તો તમારે એ માલ એકઠો કરવાનો થાય છે. અને જો તમે ઉત્પાદક હોય તો એણે જેટલા પ્રમાણમાં ઓર્ડર આપેલું છે એનું તમારે ઉત્પાદન કરવાનું થાય છે. ચોથું છે હુંડિયામણ અંગેની કામગીરી. 1991 પછીના આર્થિક સુધારાઓથી વિદેશી હુંડિયામણ અંગેના ઘણા નિયંત્રણો હળવા બન્યા છે. એટલે કે 1991માં જ્યારે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ સરકારે આર્થિક સુધારામાં અમલમાં મૂકી ત્યારે વિદેશી હુંડિયામણ ઉપરના જે નિયમો હતા એ નિયમો હવે કેવા કરી નાખ્યા? હળવા કરી નાખ્યા. કે સૌથી પહેલાં અંકુશ હતું કે આટલાનું તમે વિદેશી હુંડિયામણ છે મેળવી શકો નહીં. એ બધા જે વિદેશી હુંડિયામણ અંગેના મૂડીરોકાણ અંગેના કાયદાઓ હતા એ કેવા કરી નાખ્યા છે? હળવા, એટલે કે ઓછા કરી નાખ્યા છે. થોડીક એમાં રાહત આપી છે, છૂટછાટ આપી છે. નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરે છે. એટલે કે હવે આપણે જ્યારે માલનું વેચાણ કરશું ત્યારે આપણને જે રકમ મળશે એ કાં તો આયાતકારના ચલણમાં, એટલે કે આપણે જે ચલણ ચાલતું હશે તે ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરશે. નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં, એટલે કે આપણે જે દેશમાં માલનું વેચાણ કરીએ છીએ એનું જે ચલણ છે એ ચલણમાં કરશે અથવા અમેરિકન ડોલરમાં કરશે. હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. હવે આ હુંડિયામણ અંગેની જે તમે વ્યવસ્થા કરો છો, એટલે કે તમને એના ચલણમાં છે નાણું મળ્યું હતું, હવે તમારે તો એ કામ કંઈ આવવાનું નથી. હવે એને તમે શું કરશો? આપણે ચલણમાં ફેરફાર કરશો, રૂપાંતર કરશો. તો એ અંગેની જે તમામ બાબતો છે એનું રિઝર્વ બેંક અને એના દ્વારા જે નિમાયેલી બેંકો અને સંસ્થાઓ છે એ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે સૌથી પહેલાં તો શું કરવાનું થાય છે? આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે છે કે હું જ્યારે માલની નિકાસ કરીશ તો મારી પાસે આટલું હુંડિયામણ આવશે, એનું મારે આટલા ચલણમાં રૂપાંતર કરવું છે એવી અરજી કરવી પડે છે. આ અરજીમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે વગેરે અંગેની સંપૂર્ણ માહિતી જણાવવી પડે છે. આ અરજીની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક છે કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. હવે આ જે અરજી કરે છે, બરાબર છે, કે મને આટલું નાણું મળશે ને એનું મારે આપણા ચલણમાં રૂપાંતર કરવાનું છે, એ જે અરજી કરશે એની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક દ્વારા કામ કરતા હોય એને એ આપશે. કોને અરજી કરે છે? આરબીઆઈ આને આપશે. આરબીઆઈને અરજી કરે છે અને પોતાની બેંકને એની એ નકલ આપશે. પાંચમું છે શાખપત્ર મેળવવું. માલની નિકાસ કરતાં પહેલાં હવે નિકાસકાર જ્યારે માલની નિકાસ કરે છે ત્યારે એના મગજમાં એક પ્રશ્ન રહેશે કે મને એના નાણાં મળશે કે કેમ. તો એના માટે છે એ આયાતકારની આર્થિક સદ્ધરતા તપાસે છે કે એનું સ્ટેટસ શું છે, એ એટલા નાણાં ચૂકવી શકે તેમ છે કે કેમ, બરાબર. હવે એ આર્થિક સદ્ધરતા તપાસવા માટે નિકાસકાર છે આ આયાતકારને કહે છે કે તમારી બેંક પાસેથી મને શાખપત્ર મોકલો. એટલે કે જ્યારે ત્યાંની બેંક છે એ શાખપત્ર લખી આપે, એટલે કે એની સદ્ધરતાની ખાતરી લે છે કે ના ભાઈ આ આટલી સદ્ધર વ્યક્તિ છે, આટલી તમને નાણાં ચૂકવશે. એ જ્યારે શાખપત્ર આપે છે ત્યારે જ નિકાસકાર છે એ અંગેની નિકાસ કરવા માટે તૈયાર થાય છે. તે માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાખપત્ર મંગાવે છે. કેટલીક વાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે. હવે શું કરે છે નિકાસકાર છે એને આ આયાતકારની આર્થિક સદ્ધરતા તપાસવી હોય છે, તો એ આયાતકારના બેંકનું ખાતાના નામ પાસેથી આયાતકારની બેંક પાસેથી સીધી જ માહિતી મંગાવી શકતો નથી. જ્યારે નિકાસકાર શું કરશે? આયાતકાર પાસેથી બેંકની માહિતી લેશે અને એની બેંક પાસેથી શાખપત્ર મંગાવે છે. એટલે કે પોતાની બેંકને કહેશે કે વિદેશમાં રહેલી જે આ બેંક છે એની પાસેથી અમને માહિતી
મેળવી આપવો અથવા અન્ય માધ્યમ દ્વારા આયાતકારની શાક ભરોસાપાત્ર છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવી આપે છે. તેને શાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું છે શિપિંગ ઓર્ડર મેળવવો. તો કે માલની નિકાસ જો તમારે દરિયાઈ માર્ગે કરવાની હોય તો શિપિંગ એટલે કે જહાજ, શિપ એટલે જહાજ, બરાબર, અને શિપિંગ એટલે જહાજી કંપની. માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે છે. જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે. હવે તમે કહેશો દીદી એટલે શું? જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તો કે જહાજ છે એ અમુક સમયના અંતરે છે એ ઉપડતા હોય છે, બરાબર છે, અને એને પહોંચતા પણ ત્યાં સમય લાગે છે. જે જહાજી કંપની તમને કહેશે કે આ તારીખે અમારું જહાજ છે ત્યાં પહોંચી જશે, અમે માલ પહોંચાડી દઈશું, એને તમે છે એ માલ લઈ જવા અંગે અરજી કરશો કે મારે આટલો માલ છે મોકલાવાનો છે આ તારીખે આ કિંમતનો, બરાબર, એને તમે અરજી કરશો. તો જોઈ લો અહીંયા જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે. અને આ અરજીમાં માલની વિગત જેવી કે માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે જણાવવામાં આવે છે. ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે તો કે નિકાસકાર છે એ જહાજના કપ્તાનને પોતાના દ્વારા જે માલની નિકાસ કરવાનો છે એ માલની નિકાસ કરવા માટેની કામગીરી એ જહાજના કપ્તાને સ્વીકારેલી છે એ અંગેનો હુકમ છે. શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ. પછી જો રસ્તામાં કાંઈ થાય તો છે આયાતકાર છે એ કહી શકે છે અને આ જહાજ કપ્તાનની જવાબદારી બને છે. જો નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખવાનું હોય તો રાખી શકે છે, પણ તેને શું કહેવાય છે? ચાર્ટર. એટલે કે આખા જહાજમાં તમારી જ માલની વસ્તુની નિકાસ કરવાની હોય તો તમે આખું ભાડે રાખી શકો, એને ચાર્ટર કહેવાય. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર કરવામાં આવે, એટલે કે જો નિકાસકારને વધારે પ્રમાણમાં માલની નિકાસ કરવી હોય અને આખું જહાજ ભાડે રાખવું હોય તો જહાજી કંપની અને નિકાસકાર બંને મળી અને ભાડે રાખવા માટે એક કોન્ટ્રાક્ટ કરે છે, એટલે કે કરાર કરે છે. તેને ચાર્ટર પાર્ટી કરાર કહે છે. ચાર્ટર પાર્ટી કરાર. ચાર્ટર એટલે કે આખું જહાજ ભાડે રાખવા માટે બંને પક્ષકારો પાર્ટી, બરાબર, જહાજનો કપ્તાન એટલે કે જહાજી કંપની અને નિકાસકાર બંને વચ્ચે કરાર કરવામાં આવે છે. ત્યાર પછી છે સાતમું, જકાતની ચૂકવણી. દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે છે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું હોય છે. એટલે કે નિકાસકાર જ્યારે માલની નિકાસ કરશે એની પહેલાં એણે અહીંયાથી માલની નિકાસ કરે છે, એની ઉપર જે ટેક્સ ચૂકવશે એને જકાત કહેવામાં આવે છે. અને જો એ એવા બંદરથી માલ મોકલતો હોય કે જ્યાં સરકારે છૂટ આપેલી હોય છે, બરાબર છે, કે અહીંયાથી તમે જો માલની નિકાસ કરો તો જકાત તમારે ભરવાની થશે નહીં, જકાત મુક્તિ આપેલી હશે તો એ જે જકાત અધિકારી છે એની પાસેથી જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. જો માલ જકાત પાત્ર હોય, એટલે કે જો માલ જકાત મુક્ત નથી, એની ઉપર જકાત ભરવાની થાય છે તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય છે. શિપિંગ બિલ એટલે શું? તો કે જેમાં આયાતકારનું નામ, સરનામું, કિંમત, જથ્થો, વજન અને માલ જે બંદરે ઉતારવાનું હોય તે બંદરનું નામ, ત્યાંનું જહાજ, કયા જહાજ દ્વારા મોકલો છો અને જહાજી કંપનીનું નામ વગેરે વિગતો દર્શાવવી પડે છે. અને આ જે બિલ તૈયાર થાય છે એના આધારે જકાત નક્કી કરવામાં આવે છે. હવે એની અંદર માલની કિંમત, જથ્થો વગેરેના આધારે જકાત અધિકારી જકાતની આકારણી કરશે. આકારણી કરવું એટલે તો કે જકાતની કિંમત નક્કી કરશે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરીને જકાત નક્કી કરે છે. હવે જકાત અધિકારીને શિપિંગ બિલ તો એ જોઈ લે છે, પણ એવું જરૂર લાગે છે કે ના ભાઈ મારે માલ પણ જોવો છે તો એ માલ પણ જોઈ લેશે કે તમે જે શિપિંગ બિલમાં દર્શાવેલ છે એટલો જ માલ છે કે કેમ, એના આધારે એ જકાત નક્કી કરે છે. નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળે છે. એટલે કે નિકાસકાર જ્યારે છે જકાત ભરી દેશે એટલે અહીંયાથી એ માલ છે એ બંદર ઉપર લઈ જવાની એને છૂટ મળે છે.
ત્યાર પછીનું છે 8મું, માલનું પેકિંગ અને માર્કિંગ કરવું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.